ચાર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે મહાશિવરાત્રિનું પર્વ, મળશે ધન લાભ। મિત્રો, મહાશિવરાત્રિનો પાવન પર્વ ધામધૂમથી દેશભરમાં મનાવવામાં આવે છે। આ દિવસે શિવલિંગની પૂજા કરવાનું વિધાન છે। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ખાસ રીતે મનાવવામાં આવે છે। આ દિવસે શિવ મંદિરોમાં ભોલેનાથ ભક્ત તેમની પૂજા કરવા આવે છે। મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની 14 તિથિએ મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા થાય છે। આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ ખાસ રહેવાનો છે, કેમ કે આ વર્ષે મહાશિવરાત્રિ પર અમુક દુર્લભ સંયોગ બની રહ્યા છે। 300 વર્ષ બાદ આ સંયોગ। મહાશિવરાત્રિના પાવન અવસર પર 300 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ યોગ, સિદ્ધ યોગ, શિવ યોગ અને શ્રાવણ નક્ષત્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે। આ યોગ આ વખતે મહાશિવરાત્રિના પર્વને વધુ ખાસ બનાવશે। આ ચાર રાશિના જાતકોને મળશે લાભ। વૃષભ રાશિ। આ વર્ષની મહાશિવરાત્રિ વૃષભ રાશિના લોકો માટે શુભ થવા જઈ રહી છે। મહાશિવરાત્રિના પર્વથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થવાના છે। વૃષભ રાશિના જાતકોને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને તેમની તમામ ઈચ્છાઓ પણ પૂરી થશે। આ દરમિયાન તમે કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત કરી શકો છો। સિંહ રાશિ। મહાશિવરાત્રિના પાવન પર્વથી સિંહ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થવાના છે। સિંહ રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે। જો નોકરી શોધી રહ્યા છો તો મનપસંદ નોકરી મળી શકે છે। સામાજિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે। તુલા રાશિ। મહાશિવરાત્રિના આ પાવન પર્વથી તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે। તુલા રાશિના જાતકોને ધન સંબંધી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે। લોકોની સાથે સંબંધો મજબૂત થશે। દાંપત્ય જીવન સુખમય થશે। માન સન્માનમાં વધારો થશે। કુંભ રાશિ। મહાશિવરાત્રિના દિવસથી કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે। મહાશિવરાત્રિ બાદથી કુંભ રાશિની તમામ કામનાઓ પૂરી થશે। જો તમે ક્યાંક રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે શુભ છે। નોકરિયાત લોકોને નવી નોકરીની તક પ્રાપ્ત થશે।